ભાઈને છે ને જો અમને રસ્તામાં આવ્યા ગાય દિશુભાઈ બીવે હે જો ક્યાં દિશુભાઈ જાય રહી જો દ્રશ્ય જો તમે જરાક રસ્તામાં અમે પણ થોડીક વાર જોવા હાટ ઊભી રાખી દીધી ગાડી અને અહીંયા જો આ કપાસની ખેતી કરે છે લોકો જે આપણે તેલ કાઢતો ગઈ અમે ફાઇનલી અમારે સુરાપુરા દાદા આવી ગયા છીએ અને અહીંયા છે ને શંકરનું મંદિર છે અને અમારા સુરાપુરા બાપા છે ને એ ગાયોને વારે ગયા હતા અને સુરાપુરા થયા છે તો હે ને અટાણે અમે ગાંઠિયા ખાતા હતા ને તો વરસાદ આવી ગયો તો થોડો ઘણો કા પપ્પા કા મમ્મી હા પણ સારું છે અહીંયા આવી ગયા આપણે રસ્તામાં વાંધો નહીં હવે કા હાલ હવે ગાડી પાસે જઈએ આપણે હાલો રોડ ક્રોસ કરી નાખીએ જોયું દોસ્તો અમે આવ્યા છે ઉપલેટા પાસે જે પાટણ વાવ આવેલું છે ને ત્યાં પાટણ વાવમાં એમ કહેવાય છે કે શિવનું મંદિર છે પણ આપણે ગયા નથી કાંઈ ખબર છે નહીં પણ લ્યુ એનો આવો કંઈક છે આવા ડુંગરા અને બધું છે લીલી છમ બધે છવાઈ ગયું છે વરસાદના કારણે તો જો તમે કેવો નજારો છે મસ્તનો આવો જ કંઈક નજારો છે મસ્તનો અને અમે બધા એવા છીએ એ બહુ મજા આવે છે અહીંયા અને તમને પણ બતાવીએ છીએ કેવોક લાગ્યો કોમેન્ટ કરજો જરાક અને દિશાનભાઈ એમ કહે છે કે અમે છે ને અહીંયા આવ્યા છીએ એવું બોલે છે પણ સંભળાતું નથી ઝીણું બોલે છે દિશુભાઈ કંઈક તો જો આ ખેતરમાં કેવું સરસ બધે વવાઈ ગયું છે લીલું છમ થઈ ગયું આ બધે હે ને કપાસ વાવેલો હે એક બાજુ માંડવી ને એક બાજુ કપાસ ને કેમ બાકી ડુંગરનો નજારો જોયો આ મારો રસ્તો અમારે અહીંથી જવાનું છે હવે જુનાગઢ જોયું જો કેવો મસ્ત નજારો આવ્યો છે હા મજા જ આવી જાય હો એમ થાય કે આપણે ત્યાં ડુંગર ઉપર ચડી જઈએ આ જો આ બધા કામવાળા હોય ને એના ઝૂંપડા છે બધે એ લોકો ત્યાં રહેતા હોય આ નજારાને છે ને મયંકે મિસ કરી દીધું છે કારણ કે અમે ટુ વ્હીલ લઈને આવ્યા છીએ તો આ અમે ટુ વ્હીલમાં અમે 4 જણા છીએ એટલે હવે અમે જઈએ છીએ જુનાગઢ બાજુ જો અહીંયા છે ને જો અમને રસ્તામાં આવ્યા ગાય દિશુભાઈ બીવે હે જો ક્યાં દિશુભાઈ જાય રહી જો કેટલી બધી છે આમ તો જો કેટલી બધી છે અને અહીંયા જો છે ને અહીંયા અમને એક કૂવો મળે ને કૂવાની અંદર જો પાણી જો કેવું છે ધોધ જાય છે બાકી મજા જ આવે આમ જો દ્રશ્ય જો તમે જરાક રસ્તામાં અમે પણ થોડીક વાર જોવા હાટ ઊભી રાખી દીધી ગાડી અને દિશુભાઈ તો જો ગાયથી એટલી બધી બીવે હે ને તો હા અહીંથી છે ને પાટણ વાવનો જે ડુંગર છે ને આપણે બતાવીએ આ છે ને એ પાટણ વાવનો ડુંગર છે અહીંયા મહાદેવનું મંદિર છે ને ખબર નથી પણ એમ કહે છે કે અહીં મહાદેવનું મંદિર છે અમે ગયા નથી પણ અહીંથી નજીક જ છે પણ પછી ક્યારેક જાવું અત્યારે તો અમારે જવાનું છે હવે અહીંથી અમે ઉપલેટાની ઉપર 30-35 કિલોમીટર થાય અમારા બાપાએ જઈ આવ્યા અમે અને હવે જઈએ છીએ અમારે મારા સસરા છે ને એની ખાંભી છે તો અમે જુનાગઢ ખાંભીએ જઈએ છીએ ત્યાં પગે લાગવા કેમ કે અમે એક નવો ઉદ્યોગ ચાલુ કરવાના છીએ ને તો અમે પહેલાં દેવદર્શને જઈ આવીએ આપણે કહીએ એના થકી આપણે ઉજળા જઈએ તો પહેલાં આપણે ત્યાં જઈ આવીએ એટલે પછી આપણી કામની શરૂઆત કરીએ તો દયામાં બ્લોકમાં તમને કહેશું પણ અત્યારે જો આ પાટણ વાવનો ડુંગર છે તમે જોઈ લેજો જો આ ડુંગર છે તો હવે અહીંયા છે ને ધોધ બહુ ચાલુ હતો ને વાય છે ખેતરની કોઈની વાય છે તો વાયની અંદર જો આ રીતના પાણી આવે છે બરાબર આ રીતના પાણી આવે છે ને તો અમે ઊભી રાખી છોકરાઓને મજા આવે એટલે અને અહીંયા જો આ કપાસની ખેતી કરે છે લોકો જે આપણે તેલ કાઢીએ છીએ ને કપાસનું આ રીતના ખેતી કરે છે આ રીતના આ ઝાડવા આ વાડી છે આ રીતના કોકની હશે આપણને નથી ખબર આમથી જો ગાડી ટેન્કર આવે છે જે કાકરીઓ હોય ને રસ્તા ખરાબ થઈ ગયા હોય ને તો સાઈડમાં કાકરીઓ નાખવા હાટું અને આ ડુંગરનો નજારો જો બાકી જુનાગઢનો નજારો પણ એવો જ હોય અને આ પાટણ વાવનો ડુંગરનો નજારો છે હાલો હેતવી બેન બેસી જાઓ છો હવે આપણે આપણી સવારી ઉપર બેસી જઈએ છીએ એટલે
હવે આગળ તમને અમે જુનાગઢ બતાવશું. તો ગઈસ અમે ફાઇનલી અમારા સુરાપુરા દાદા આવી ગયા છીએ અને અહીંયા છે ને શંકરનું મંદિર છે. તો આ છે ને હા તો આ છે ને નાગ દેવતાને ખંડિત થઈ ગયા છે એટલે મંદિરમાંથી કાઢી નાખેલા છે. તો હા શેષનાગ કહેવાય. શું કહેવાય એને? શેષનાગ છે. તો કેવા મસ્ત છે જો. નિશાન જો જોવે છે અને અહીંયા પપ્પા છે ને જો દર્શન કરવા જાય છે અને અહીંયા અમારા સુરાપુરા બાપા બેઠા છે. જો પાઘડી છે ને એ અમારા સુરાપુરા બાપા છે અને અમારા સુરાપુરા બાપા છે ને એ ગાયોને વારે ગયા હતા અને સુરાપુરા થયા છે. ગાયોને જે કતલખાને લઈ જતા હોય ને એટલે પકડી જતા હોય પછી એને બચાવવા હાટું ગયા. એમાં એને બચાવવા ગયા અને એ લોકોએ તળ કાપી નાખેલું છે એટલે એના અમે સુરાપુરા તરીકે છે. હા વાંધો નહીં. દિશાંતભાઈ જો ટપીને જાય છે ને આપણે અહીંયા જઈએ છીએ અને મારે લાજ કાઢવાની હોય છે અમારે સુરાપુરા બાપાની. તો આપણે ગાડીમાં આવી ગયા એટલે સાડી નથી પહેરી પણ ચૂંદડીની લાજ કાઢી લઈએ અને હવે આપણે દર્શન કરી લઈએ. આ અમારા સુરાપુરા બાપા છે ને અમે અહીંયા બેસીને દર્શન કરશું ને જેન્ટ્સ લોકો ત્યાં જશે. અને અહીંયા જો કેવું સરસ આ કરેણનું ઝાડ છે ને એમાં કરેણના ફૂલ છે જોયું મસ્ત છે. અમારે જો આવું કંઈક છે અહીંયા અને આ છે બીલી. અહીંયા આ બીલીનું ઝાડ છે. તો આપણે હે ને સરસ મજાના દર્શન કરી લઈએ પછી જો હેતવીબેને કરેણનું ફૂલ ઉતારી લીધું છે અને અમે છે ને ચોખા કરવા આવીએ ને તો અમે અહીંયા ચોખા કરીએ છીએ બાપાને અને પછી જુવારનું કરીએ. ચોખા કરીને પછી અમે અત્યારે હે ને જો અહીંયા કેવા સરસ સરસના ફૂલે છે મસ્ત મસ્તના જો છે ને મસ્ત મસ્ત છે જો ગુલાબનું. આ ડોલર આ તુલસીમાં તો જો કેવડા મોટા મોટા છે. એ તો મને નથી ખબર આ શેનું ઝાડ છે. ના ના આ લગભગ છે ને ઓલો છે શું કહેવાય આને અંજીરનું લગભગ લાગે છે 99%.